ભાઈ તથા બહેનનો પ્રિય તહેવાર રક્ષાબંધનને હવે થોડા દિવસ જ બાકી રહ્યા છે. તેથી રક્ષાબંધનના તહેવારમાં બહેન જ્યારે ભાઈને રાખડી બાંધવા માટે જાય છે ત્યારે તેની થાળીમાં શું શું મહત્ત્વની વસ્તુઓ હોવી જોઈએ તેના વિશે જાણવું ખૂબ જરૂરી છે. જો કે અત્યારે મોટાભાગની બહેનો પહેલેથી જ થાળી તૈયાર કરી લેતી હોય છે અથવા તે દિવસે સવારે પૂજાની થાળી તૈયાર કરતી હોય છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે બહેનો થાળી સજાવે છે તો પહેલાં એ ખાસ જાણી લેવું જોઈએ કે થાળીમાં શું શું રાખવું જરૂરી છે. તો મિત્રો, વિડીયો દરેક બહેનો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે, તો વિડીયો અંત સુધી જુઓ. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. પૂજાની થાળીમાં ચંદન, ચોખા, નાળિયેર, રાખડી, મીઠાઈ, ઘીનો દીવો અને કળશ રાખવા જરૂરી છે. આ દરેક વસ્તુઓની પાછળ પણ એક વિશેષતા જોડાયેલી છે. હિન્દુ ધર્મમાં ચંદનને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો ઉપયોગ પૂજાપાઠમાં કરવામાં આવે છે. તેથી રક્ષાબંધનની થાળીમાં ચંદન રાખવું જરૂરી છે. ત્યાર પછી ચોખા રાખવા જોઈએ. હિન્દુ ધર્મમાં દરેક ધાર્મિક વિધિમાં ચોખાને સ્થાન આપવામાં આવ્યું છે. અક્ષતઃ એટલે કે ચોખાથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે. તેના પછી નાળિયેર રાખવામાં આવે છે. સનાતન ધર્મમાં નાળિયેર દેવી દેવતાઓનું ફળ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે નાળિયેરનો ઉપયોગ કરવાથી ભાઈના જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે. અને ત્યારબાદ હિન્દુ ધર્મમાં રક્ષાસૂત્રને ખૂબ જ પવિત્ર અને પોઝિટિવ ઉર્જાથી પરિપૂર્ણ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ભાઈના હાથ પર રાખડી બાંધવાથી ભાઈ પાસે ક્યારેય નકારાત્મક ઉર્જા આવતી નથી. આ ઉપરાંત રાખડીની થાળીમાં મીઠાઈ હોવી ખૂબ જરૂરી છે. કોઈ પણ શુભ કાર્યમાં મીઠાઈ કે ગોળ ખવડાવવામાં આવે છે. તેના કારણે દરેક કાર્યોમાં મીઠાશ રહે છે. અને રાખડીની થાળીમાં ઘીનો દીવો હોવો ખૂબ જરૂરી છે. દીવો નકારાત્મક ઉર્જાને દૂર કરી સકારાત્મક ઉર્જાનો પ્રકાશ પાડે છે. આ અવસરે દીવાથી ભાઈની આરતી ઉતારવામાં આવે છે. અને હિન્દુ ધર્મમાં કળશને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. રાખડીની થાળીમાં એક તાંબાનો કળશ રાખવો ખૂબ શુભ માનવામાં આવે છે. આ સાથે જ તાંબાના લોટામાં જળ અને ચંદન પણ રાખવામાં આવે છે. તેનાથી દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે. મિત્રો, આવી રીતે શાસ્ત્ર પ્રમાણે રાખડીની થાળીમાં વસ્તુઓ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો આ રક્ષાબંધનને ખૂબ જ સુંદર રીતે ઉજવજો. અને અમારી એક જ પ્રાર્થના છે કે આ રક્ષાબંધન દરેક ભાઈ બહેન માટે યાદગાર બની જાય. માટે દરેક ભાઈને વિનંતી કે એની બહેનને આ વિડીયો જરૂરથી મોકલજો. અને મિત્રો, આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.